દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મોની ચર્ચા કરી અને તેના એ વિવિધ ગુણધર્મો દ્વારા સદિશ ગુણાકારની વધુ સમજ આપણે મેળવી ગયા તથા સદિશ અને અદિશ ગુણાકાર બંનેની ગણતરી માટે ઉદાહરણ 7.4 આપણે જોયું. તેનાથી આગળ વધીએ તો આપણે હવે આપણા પાઠના મુખ્ય મુદ્દા પર પહોંચી જઈએ. તો આપણા પાઠનું ટાઇટલ હતું કણોના તંત્રો અને ચાપગતિ. તેમાં આપણે કણોના એ તંત્રોની વિવિધ રાશિઓ, દ્રવ્યમાન કેન્દ્રો એ બધાની ચર્ચા આપણે કરી ચૂક્યા. પાઠની શરૂઆતમાં દ્રઢ પદાર્થની ગતિ કયા પ્રકારની થઈ શકે તે મુદ્દામાં આપણે ચાપગતિ પર ફોકસ કર્યું હતું, ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તો તેવી ચાપગતિની ચલ રાશિઓથી આપણે પરિચિત થવું છે. આપણો મુખ્ય મુદ્દો છે ચાપગતિની ચલ રાશિઓ અને તેમાં પણ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. પણ આપણે મુખ્ય વાત કરી રહ્યા છીએ તેની ચલ રાશિ. તેના માટે ચાપગતિની વ્યાખ્યાને યાદ કરીએ. જો કોઈ દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરતા અને તેમના કેન્દ્રો એક નિશ્ચિત સુરેખા પર હોય તો પદાર્થની તેવી ગતિને ચાપગતિ કહે છે. અહીં આપણે તે સુરેખાને સ્થિર લઈ અને ભણવાના છીએ, એટલે કે કેન્દ્રો સ્થિર છે. આપણે તેના ઉદાહરણ માટે પંખાનું ઉદાહરણ આપી શકીએ, સીલિંગ ફેન, કે જેની ભ્રમણઅક્ષ સ્થિર છે અને તેના બધા જ કણો વર્તુળમય ગતિ કરે છે. તો આવી આ ચાપગતિના સંદર્ભમાં રેખીય ગતિમાં જે પ્રકારે રાશિઓ ગણ્યા હતા તે જ પ્રકારની બધી જ રાશિઓ ચાપગતિ સાથે પણ સંકળાયેલી છે. તો તેવી રાશિઓને રેખીય ગતિની જેમ જ યાદ કરી રહ્યા છીએ ક્રમશઃ. તો રેખીય ગતિમાં આપણે સૌપ્રથમ સ્થાન, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, ઝડપ, સરેરાશ વેગ, વેગ આ બધું ભણ્યા હતા. તો તેના અનુરૂપ સંબંધ મુજબ ચાપગતિમાં પણ કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, સરેરાશ કોણીય ઝડપ, કોણીય ઝડપ, સરેરાશ કોણીય વેગ, કોણીય વેગ કે તત્કાલીન કોણીય વેગ આવી રાશિઓ વ્યાખ્યાયિત કરી શકાય છે. આવી રાશિઓની સમજ મેળવવા માટે આપણે કોઈ દ્રઢ પદાર્થ અહીં દર્શાવ્યો છે. તો આ છે કોઈ દ્રઢ પદાર્થ કે જે દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરે છે અને તે બધાના કેન્દ્રો આ એક નિશ્ચિત અક્ષ કે જેને આપણે z અક્ષ તરીકે લઈ રહ્યા છીએ, z અક્ષ કે ભ્રમણાક્ષ, કે જેની આસપાસ દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળમય ગતિ કરે છે. જેમ પંખા માટે ઊભી ધરી હોય તેમ આ તેની ભ્રમણાક્ષ છે. તેને અનુલક્ષી અને આપણા સમતલને ધ્યાનમાં લઈએ તો આ છે આપણી y અક્ષ અને બહારની તરફ x અક્ષ. તો અહીં આ થયું આપણું કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O. આવી આપણી અનુરૂપ સ્થિતિમાં આ છે આપણું xy સમતલ અને આ z અક્ષ. દ્રઢ પદાર્થના બધા જ કણો xy સમતલમાં એટલે કે ભ્રમણાક્ષને લંબ તેવા સમતલોમાં વર્તુળમય ગતિ કરે છે, ગોળ ગોળ ફરે છે અક્ષની આસપાસ અને તેમના કેન્દ્રો અક્ષ zz' પર સ્થિર છે. તો તેવી અનુરૂપ ગતિ માટે આપણે કોઈક કોણ તેની વર્તુળમય ગતિને ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ. તો કોઈક કોણ P કે જે z અક્ષને લંબ તેવા સમતલમાં આ પ્રમાણે વર્તુળમય ગતિ કરે છે. આવા આ કોણ માટે આ કોણ P આગળ છે, આ તેના વર્તુળનું કેન્દ્ર O છે. કોઈક t બરાબર t સમય કોણ P આગળ છે. સમય પસાર થાય કોણ
વર્તુળમાં ગતિ કરે છે અને તે p' આગળ પહોંચી જાય છે t બરાબર t plus ડેલ્ટા t સમય. તો t સમયે p આગળ હતો, t plus ડેલ્ટા t સમયે તે p' આગળ પહોંચી જાય છે. તો આવા આ કણના સંદર્ભમાં આપણે આ પદાર્થની જાગૃતિ માટે સૌપ્રથમ વાત કરવી છે કોણીય સ્થાન. તો કોણીય સ્થાન રેખીય ગતિમાં આપણે સંદર્ભ બિંદુ ઉગમ બિંદુ લઈ અને કણનું સ્થાન દર્શાવતા હતા, તે જ પ્રકારે જાગૃતિમાં સંદર્ભ અક્ષ લઈ અને આપણે કોણીય સ્થાન દર્શાવીએ છીએ. તો માની લો કે સંદર્ભ અક્ષ y અક્ષ છે, જરૂરી નથી x અક્ષ છે. તો x અક્ષ કે y અક્ષને આપણે સંદર્ભ અક્ષ તરીકે લઈએ તો તેને અનુરૂપ આ છે આપણી સંદર્ભ અક્ષ. આ સંદર્ભ અક્ષ આ છે આપણો કોણ. તો કોઈ પણ સમયે કોણને વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખા તૈયાર કરીએ તો તે થશે OP. રેખાએ સંદર્ભ અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે જ કોણનું કોણીય સ્થાન. તો કોઈ સમયે કોણને વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ અક્ષ સાથે બનાવેલા ખૂણાને કોણીય સ્થાન કહે છે. કોણીય સ્થાનને આપણે થીટા દ્વારા દર્શાવીશું. તેનો એકમ રેડિયન. સમતલ કોણ જ છે માટે રેડિયન છે. તો આ છે કોણનું t સમયે કોણીય સ્થાન થીટા. ત્યાર પછી આપણે t plus ડેલ્ટા t સમયે કોણીય સ્થાન જોઈતું હોય તો ત્યારે કોણને વર્તુળમાર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખા OP' તેને સંદર્ભ અક્ષ સાથે બનાવેલો ખૂણો એ તેનું કોણીય સ્થાન થાય. આ થીટા હતા, આ કંઈક વધારો તેને આપણે ડેલ્ટા થીટા કહીએ. તો t સમયે કોણીય સ્થાન થીટા t plus ડેલ્ટા t સમયે કોણીય સ્થાન પદાર્થ જાગૃતિ કરે એટલે કોણીય સ્થાન બદલાશે અને તે થયું થીટા તો હતું જ, એમાં ડેલ્ટા થીટા વધારો થયો. તો આ પ્રમાણે કોણ જેમ જેમ વર્તુળમાં ગતિ કરતો જાય તેમ કોણીય સ્થાન વધતું જશે. ઘડિયાળના સેકન્ડ કાંટાની વાત કરીએ તો 12 પરથી શરૂ કરી અને 6 પર જાય તો તેનું કોણીય સ્થાન 12 ઉપરથી 6 પર ગયો એટલે 12 પર ને આપણે સંદર્ભ અક્ષ કહીએ તો 6 પર જાય તો 180 ડિગ્રી પાઈ રેડિયન થયું. એક પરિભ્રમણ કરે તો 2 પાઈ રેડિયન થયું. આ પ્રમાણે જે તે સમયે સંદર્ભ અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે જ કોણીય સ્થાન થશે. જો પદાર્થ જાગૃતિ કરે તો તેનું કોણીય સ્થાન સમયની સાથે બદલાય છે અને તેને કારણે રાશિ તૈયાર થાય કોણીય સ્થાનાંતર. તો સ્થાનાંતરના સૂત્રને યાદ કરીએ. આપેલ સમયગાળામાં સ્થાનમાં થતો ફેરફાર. અહીં આપેલ સમયગાળામાં કોણીય સ્થાનમાં થતો ફેરફાર. તો આપેલા સમયગાળામાં કોણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. તો ડેલ્ટા t સમયમાં કોણીય સ્થાનાંતર. t સમયે કોણ p આગળ હતો, કોણીય સ્થાન થીટા હતું.
t + ડેલ્ટા t સમયે p' આગળ પહોંચ્યો, કોણીય સ્થાન θ + ડેલ્ટા θ થયું, માટે કોણીય સ્થાનાંતર બરાબર અંતિમ કોણીય સ્થાન ઓછા પ્રારંભિક કોણીય સ્થાન θ + ડેલ્ટા θ માઈનસ θ, એટલે જવાબ થાય ડેલ્ટા θ. તો ડેલ્ટા t સમયમાં કોણીય સ્થાનાંતર ડેલ્ટા θ જેટલું મળે. તો આ કોણીય સ્થાન દ્વારા કોણીય સ્થાનાંતર ગણી શકાય છે. તેનો એકમ પણ રેડિયન છે. તે સદિશ રાશિ થશે. તેની દિશાને આપણે સમગળી કે વિષમગળી દ્વારા દર્શાવીએ છીએ. તો એકમ રેડિયન તે સદિશ છે. તેની દિશા સમગળી કે વિષમગળી વડે દર્શાવાય છે. આપણે તેને તીર દ્વારા દર્શાવતા નથી, ધ્યાનમાં લઈશું. જેમ કે આપણા કિસ્સામાં p થી p' આગળ જવું પદાર્થ આ પ્રમાણે ભ્રમણ કરે છે, માટે તેની અનુરૂપ સ્થિતિને જો ઉપરથી જોઈએ તો વિષમગળી ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ દિશામાં તે ભ્રમણ કરી રહ્યો છે, વિષમગળી. તો આ થઈ ચર્ચા કોણીય સ્થાન. કોણીય સ્થાન આપણે વધીએ તો આપણે વાત કરવી છે સરેરાશ કોણીય ઝડપ કે પછી કોણીય વેગ. તો તેના માટે આપણે રેખીય ઝડપની સૂત્ર કે વ્યાખ્યાને યાદ કરીએ તો કણના સ્થાનમાં થતો ફેરફાર એ સ્થાનાંતર આપે છે. પદાર્થ એક આપેલું કુલ અંતર એ પથ લંબાઈ આપે છે, અને તેના થકી એ પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને આપણે સરેરાશ રેખીય ઝડપ કહીશું. તો તે જ પ્રમાણે અહીં સરેરાશ કોણીય ઝડપ કે સરેરાશ કોણીય વેગ તેને વ્યાખ્યાયિત કરીશું. તો માત્ર અહીં મૂલ્ય સમાન અને દિશાનો જ ફેર છે. રેખીય ગતિમાં મૂલ્ય પણ સમાન કે અસમાન થઈ શકે અને દિશાનો પણ ફેર છે. અહીં આ અદિશ અને આ સદિશ છે. તો તેવા કોણીય ઝડપ માટે આપણે જોઈ શકીએ છીએ કે ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા θ કોણીય સ્થાનાંતર થયું, માટે સરેરાશ કોણીય ઝડપ કણના કોણીય સ્થાનાંતર અને તે માટેના સમયના ગુણોત્તરને સરેરાશ કોણીય વેગ કે કોણીય ઝડપ, જે નામ આપશો તમે, કોણીય ઝડપ કહે છે. તેને આપણે ઓમેગા સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ. ઓમેગા સરેરાશ છે, માટે મીન લખીશું. તેનું સૂત્ર થયું સરેરાશ કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે ઓમેગા મીન બરાબર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t. અહીં જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સરેરાશ કોણીય ઝડપ એ તત્કાલીન કોણીય ઝડપ બને છે. તેને અનુરૂપ આપણે કહી શકીએ તો તત્કાલીન કોણીય ઝડપ કે જેને કોણીય ઝડપ પણ કહીશું ઓમેગા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા t, એટલે જવાબ થાય d થીટા અપોન dt. કોણીય સ્થાનનો
સમયની સાપેક્ષમાં એકવાર વિકલન એ કોણીય ઝડપ આપે છે. તત્કાલીન કોણીય ઝડપ કે કોણીય ઝડપ તરીકે આપણે તેને ઓળખીશું. જો કોણીય ઝડપ સાથે યોગ્ય દિશા જોડવામાં આવે તો તે કોણીય વેગ બને છે. માટે કોણીય વેગ ઓમેગા બરાબર d થીટા upon dt તેનું સૂત્ર પણ તેનું તે જ રહેશે. જેમ આપણે સરેરાશ ઝડપ કે તત્કાલીન ઝડપ તેમાંથી સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બનાવેલા તો v બરાબર dx upon dt v બરાબર dx upon dt. પણ વેગની વાત કરીએ ત્યારે સદિશ લઈશું અને ઝડપની વાત કરીએ ત્યારે અદિશ લઈશું. ત્યાં મૂલ્યો જુદા જુદા કે સમાન હોઈ શકે. અહીં કોણીય વેગ અને કોણીય ઝડપના મૂલ્ય સમાન જ છે. બીજું, અહીં રેખીય ગતિમાં પદાર્થ જે સ્થાનેથી નીકળ્યો હોય ત્યાં પાછો ફરે તો સ્થાનાંતર શૂન્ય લઈએ છીએ. પરંતુ પદાર્થની આ ચાગગતિમાં પદાર્થે તેના દરેક કણને વર્તુળમય ગતિ કરાવવાની છે અને વર્તુળમય ગતિમાં કણ ફરી પાછો પોતાના મૂળ સ્થાને જ આવી જાય છે. માટે અહીં આપણે કોણીય સ્થાનાંતર એક ભ્રમણ કરી મૂળ સ્થાને આવે તો શૂન્ય લેતા નથી. એટલે ઘડિયાળનો કાંટો એક પરિભ્રમણ પૂર્ણ કરી 12 પરથી 12 પર આવે તો કોણીય સ્થાનાંતર શૂન્ય ન લેતા 2π રેડિયન. જો એ 5 પરિભ્રમણ કરે તો 5 ગુણ્યા 2π એટલે 10π રેડિયન. આ પ્રમાણે આપણે લઈશું. માટે આ કિસ્સામાં આપણે કોણીય ઝડપ અને કોણીય વેગના મૂલ્ય સમાન લઈએ છીએ. કોણીય ઝડપ અને કોણીય વેગનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. તેના એકમની વાત કરીએ તો કોણીય વેગનો એકમ સૂત્ર દ્વારા કોણીય સ્થાનાંતર તેનો એકમ રેડિયન અને સમયનો એકમ સેકન્ડ. તો રેડિયન સેકન્ડ ઇનવર્સ છે, જેને પરિભ્રમણ પ્રતિ મિનિટ વડે પણ આઈવી પર મિનિટ દર્શાવાય છે. આપણે એસઆઈ એકમમાં રેડિયન પ્રતિ સેકન્ડ લઈશું, પણ ઘણી જગ્યાએ પરિભ્રમણ પ્રતિ મિનિટ પણ આપેલું હોય આરઈવી પ્રતિ મિનિટ. રોટેશન પરિભ્રમણને અંગ્રેજીમાં રોટેશન તરીકે પણ ઓળખીશું. એટલે ROTATION રોટેશન પ્રતિ મિનિટ પણ હોઈ શકે છે. રોટેશન પ્રતિ અવર પણ હોઈ શકે છે. તો આ બધા એકમો એ એસઆઈ એકમો ન હોવાથી આપણે એસઆઈ એકમ રેડિયન પ્રતિ સેકન્ડ લઈ અને કોણીય વેગ કે કોણીય ઝડપ નોંધીએ છીએ. તો આ થઈ ચર્ચા ચાગગતિના સંદર્ભમાં કોણીય ઝડપ, કોણીય વેગ. આવા કોણીય વેગનું મૂલ્ય આ સૂત્ર દ્વારા મળે તો તેની દિશાની આપણે વાત કરવી છે. તો તેની દિશા માટે પદાર્થ જે દિશામાં ભ્રમણ કરતો હોય, તો આપણા કિસ્સામાં આ પદાર્થ આ પ્રમાણે ભ્રમણ કરી રહ્યો છે. આ તેની ભ્રમણાક્ષ, તેની આસપાસ p p' આમ ભ્રમણ કરે છે. તો ભ્રમણાક્ષની દિશાને સમાંતર અંગૂઠો રહે. પદાર્થનો કોણ જે દિશામાં ફરતો હોય, ભ્રમણ કરતો હોય તેમ જમણા હાથની આંગળીઓને ભ્રમણ કરાવતા અંગૂઠાની દિશા એ કોણીય વેગની દિશા દર્શાવે છે. માટે આ કિસ્સામાં કોણીય વેગ ઓમેગા સદિશ ભ્રમણાક્ષને સમાંતર જો તેની વિરુદ્ધ દિશામાં ભ્રમણ થતું હોય તો આંગળીઓનું ભ્રમણ આ પ્રમાણે લેતા નીચે તરફ z' દિશામાં, છેવટે ભ્રમણાક્ષને સમાંતર. કોણીય વેગ એ
સદિશ ભૌતિક રાશિ છે તેની દિશા ભ્રમણાક્ષને સમાંતર મળે છે. તેના માટે આપણે કોઈ પૈડાની ગતિને અહીં દર્શાવીએ તો આ છે એક ધરી ધરાવતું પૈડું. તો આ પૈડું આ ધરીની આસપાસ ભ્રમણ કરે છે. ધારો કે આ દિશામાં તો પૈડાનું ભ્રમણ આ પ્રમાણે થઈ રહ્યું છે. તો કોણીય વેગની દિશા નક્કી કરવા માટે જમણા હાથની આંગળીઓ અંગૂઠો લંબરૂપે રહે તેમ પૈડું જે દિશામાં ભ્રમણ કરે તેમ આંગળીઓને ભ્રમણ કરાવીશું. અંગૂઠાની દિશા એ કોણીય વેગની દિશા થશે. તો ઓમેગાની દિશા તો કોણીય વેગ આ દિશામાં થશે. આ જ પૈડું જ્યારે વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતું હોય તો કોણીય વેગ તેની પહેલા કરતા વિરુદ્ધ દિશામાં મળે. પણ છેવટે કોણીય વેગ એ ભ્રમણાક્ષને સમાંતર હોય છે તે બાબત તમારે ધ્યાનમાં લેવી. આવા કોણીય વેગ અને રેખીય વેગના સંદર્ભમાં તેના મૂલ્યો વચ્ચેનો સંબંધ આપણે v બરાબર r ઓમેગા પ્રકરણ 4 ની અંદર મેળવી ગયા છીએ. તેવા આ કોઈ પણ દ્રઢ પદાર્થ માટે આપણે ધ્યાનમાં લઈશું કે તેના જુદા જુદા કણો માટે કોણીય સ્થાન જુદા જુદા હોય છે, પરંતુ આપેલા સમયગાળામાં તેના દરેક કણોના કોણીય સ્થાનાંતર હંમેશા સમાન જ મળે છે. એટલે આ દ્રઢ પદાર્થે ડેલ્ટા ટી સમયમાં જે જાગૃતિ કરી તેમાં દરેક કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જ મળે. 5 રેડિયન તો દરેક કણે 5 રેડિયન કોણીય સ્થાનાંતર કર્યું. તે જ પ્રકારે કોણીય વેગ કે કોણીય ઝડપ પણ એક કણની જો 3 રેડિયન પ્રતિ સેકન્ડ હોય તો તેના દરેક કણ માટે કોણીય ઝડપ સમાન મળે છે. તેથી કોઈપણ પદાર્થની જાગૃતિનો અભ્યાસ તેના એક પ્રતિનિધિ કણ જેમ કે p કણ તો p કણને ધ્યાનમાં લઈ તેના દ્વારા આપણે કહીએ છીએ. એટલે કે એક કણનું કોણીય સ્થાનાંતર એટલે જ સમગ્ર દ્રઢ પદાર્થનું કોણીય સ્થાનાંતર. એક કણનો કોણીય વેગ એટલે જ સમગ્ર દ્રઢ પદાર્થનો કોણીય વેગ થશે. આપણે આજે કણની વાત કરી રહ્યા છીએ તે કણના વર્તુળમાંની ત્રિજ્યા ધારો કે r છે અને કોણીય વેગ ઓમેગા છે. તો કોણીય વેગ અને રેખીય વેગ તેનો સંબંધ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરતા કણની ત્રિજ્યા r હોય તો તેનો રેખીય વેગ v બરાબર r ઓમેગા વડે મળે. તો આ થઈ ચર્ચા કણના રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. જુદા જુદા કણોની ત્રિજ્યા જુદી જુદી હોવાના કારણે દરેક કણના રેખીય વેગ જુદા જુદા હોય છે, પણ સમગ્ર પદાર્થના કોણીય વેગ સમાન હોય છે. પંખામાં અથવા આપણા પદાર્થમાં જેમ જેમ કોણ ભ્રમણાક્ષથી દૂર જાય તેમ r વધે અને r વધે તેમ રેખીય વેગ વધે છે, પણ કોણીય વેગ સમગ્ર પદાર્થનો સમાન મળે છે.